અમદાવાદમાં ફરી એકવાર હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા છે। જી હા, સાણંદ નજીક ચાલતી હતી હાઈ પ્રોફાઇલ આ દારૂ પાર્ટી। સાણંદ પાસે નિર્વાણા ગ્રીન્સ બંગલોમાં પોલીસે બાતમીના આધારે રેડ પાડી દારૂ પાર્ટી કરતા 81 લોકોની અટકાયત કરી છે। 81 લોકોમાં 38 મહિલાઓ સામેલ હતી। આદર્શ નામના વ્યક્તિને વેડિંગ એનિવર્સરી પર આ પાર્ટી રાખવામાં આવી હતી। પોલીસે 20 જેટલી લક્ઝુરિયસ કાર પણ જપ્ત કરી છે। પોલીસે સ્થળ પરથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। અહીં 11 ટેબલ પર કેક, હુક્કા તેમજ દારૂ પીરસવામાં આવતા હતા। પોલીસે જપ્ત કરેલી એક કારમાં દારૂની બોટલોનું બોક્સ પણ મળી આવ્યું છે। તો આપ જુઓ, એક બાદ એક હવે ખુલાસા સમગ્ર મામલે થઈ રહ્યા છે। સૌથી મોટો ખુલાસો આદર્શ નામનો એક વ્યક્તિ જેની વેડિંગ એનિવર્સરી નિમિત્તે આ દારૂ પાર્ટી રાખવામાં આવી હતી, જે 81 લોકોની અટકાયત કરવામાં આવી રહી છે। તેમના પણ નામ ધીમે ધીમે સામે આવી રહ્યા છે। હાઈ પ્રોફાઇલ મહેફિલ, હાઈ પ્રોફાઇલ દારૂની આ પાર્ટી, જેના પર દરોડા પાડી 20થી વધુ લક્ઝુરિયસ કાર પણ કબજે કરવામાં આવી છે। સૌથી મોટી વાત, આમાં મહિલાઓ પણ સામેલ હતી। 81માંથી 37 જેટલી મહિલાઓને પોલીસે સકંજામાં લઈ લીધી છે। હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં મહિલાઓ પણ સામેલ હોવાની વિગતો। સાણંદ નજીક આ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ચાલતી હતી। ગાંધીના ગુજરાતની વાત કરીએ છીએ, પણ કયું ગાંધીનું ગુજરાત તે સૌથી મોટો સવાલ, કેમ કે જેને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે, જ્યાં દારૂ બંધી છે, ત્યાં જ દારૂનો વેપલો કેવી રીતે ફૂલી ફાલી રહ્યો છે। એક બાદ એક પકડાતી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પરથી પુરાવાર થાય છે। તો આપ જુઓ, હવે એક બાદ એક ચહેરાઓ પણ સામે આવી રહ્યા છે। આખરે કેવી રીતે આ પૂરી દારૂ પાર્ટી અહીંયા ચાલતી હતી। સાણંદ નજીક હાઈ પ્રોફાઇલ આ દારૂ પાર્ટી નિર્વાણા ગ્રીન્સ નામે બંગલોઝ વીકેન્ડ ફાર્મ હાઉસ આવેલા છે અને ત્યાં જ આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાન્ય લાગતી આ વેડિંગ એનિવર્સરીની પાર્ટી, પરંતુ અહીં પીરસવામાં આવતું હતું દારૂ, જે ગુજરાતમાં પ્રતિબંધિત છે। સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે દારૂ અહીંયા સુધી પહોંચ્યું કેવી રીતે? એટલી હિંમત કેવી રીતે ચાલી કે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ છતાં પણ પોલીસે હાલ તો કાર્યવાહી કરી છે। એક બાદ એક જે વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે તે પણ તમે જોઈ શકો છો। 20થી વધુ ગાડીઓ જપ્ત કરવામાં આવી છે। મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। હાઈ પ્રોફાઇલ આ દારૂ પાર્ટી, જ્યાં 81 લોકોની અટકાયત કરવામાં આવી। 81 લોકો આ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીને માણી રહ્યા હતા। નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમ ફાર્મ હાઉસમાં સાણંદ પોલીસે જે રેડ કરી છે, તેના જે આરોપીઓ છે તેને પોલીસ દ્વારા સત્તાવાર મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો, એકથી એક અતિ શ્રીમંત અને ધનિક લોકો જે છે તેમની પાસેથી જે મુદ્દામાલ ઝડપાયેલો છે તે પણ પોલીસે અહીંયા મીડિયા સમક્ષ રજૂ કર્યો છે। 10 જેટલા હુક્કા છે, એનાથી પણ વૈભવી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો છે। મોટી સંખ્યામાં તેમની પાસેથી ઝડપાયેલા મોબાઈલ છે, સાથે જે 22 જેટલા વાહનો એટલે કે વૈભવી ગાડીઓ પકડાઈ છે, તેમની ચાવીઓ છે, હુક્કાના વિવિધ ફ્લેવર છે। આ ઉપરાંત પાર્ટી દરમિયાન જે વિવિધ મટીરિયલ સાધનો વપરાતા, આ તમામ મુદ્દા માલ જે છે પોલીસ દ્વારા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો, મોટાભાગના જે શ્રીમંત અને ધનિક લોકો છે તે મોઢા ઉપર રૂમાલ બાંધીને ઊભા છે, જેથી કરીને તેમની ઓળખ પ્રસ્થાપિત ન થાય। પરંતુ જે પ્રમાણે કુલ 81 આરોપીઓ હતા, તે પૈકી જે મહિલાઓ હતી તેમને તેમના મેડિકલ ટેસ્ટ કર્યા બાદ નોટિસ આપીને તેમને રવાના કરી દેવાય છે, જેથી કરીને તેમની ઓળખ અહીંયા પ્રસ્થાપિત ન થાય। પરંતુ સ્પષ્ટ છે કે ચોક્કસ બાતમીના આધારે પોલીસે જે પ્રમાણે દરોડા પાડ્યા તે બાદની આખી આ કામગીરી છે, જેનામાં 3 કરોડ કરતાં પણ વધુનો મુદ્દામાલ પોલીસે ચોપડે બતાવ્યો છે। એટલે ઝી 24 કલાક સતત આ ખબર ઉપર વહેલી સવારથી જ નજર રાખી રહ્યું છે। જે અતિ વૈભવી ફાર્મ હાઉસમાં આ પાર્ટીનું એટલે કે જે વેડિંગ એનિવર્સરી હતી 25મી જે દંપતીની, તેની ઉજવણી નિમિત્તે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરીને આ પાર્ટીનું જે આયોજન હતું તે બાદ પોલીસને જે ચોક્કસ બાતમી મળી તે બાદ આ જે દરોડાની છે તે કામગીરી કરવામાં આવી રહી છે। એટલે હાલ પોલીસે તમામ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાણંદથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।